જય શ્રી કૃષ્ણ બધાને. સૌથી પહેલાં તો કેમ છો બધા મજામાં જ હશો. તો મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે સ્ટાર્ટ, અને તો સવારના વાગ્યા છે 8 ને આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો સૌથી પહેલાં કિચનમાં જઈ હું હાલે છે હાલચાલ. ચાલો બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ છે. ભગવાને આવી નવી સવાર આપી દીધી છે. શિયાળો હવે થોડો થોડો ચાલુ થઈ ગયો ને એવું લાગે છે. બરોબર છે. જમવાનો સમય થઈ ગયો છે તો હાલો નાસ્તો કરો. નાસ્તામાં શું છે ઈ તો કયો? નાસ્તામાં વઘારેલી રોટલી છે, ઉપમા બનાવ્યા છે, ભૂંગળા છે, ચા છે. મજા આવે એવું છે બધું. આવો. અહીંયા અમારી મમ્મી બસ જો તૈયારી કરું છું નાસ્તાની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરવા હાલો. નાસ્તો તો બસ બધાએ તમને આમંત્રણ આપી દીધું છે નાસ્તો કરવા માટેનું. તો આવી જાવ હાલો. નાસ્તો કરીને પછી મળીએ. તો વાગી ગયા છે બપોરના 1:15 અને આપણે શાકભાજીની થોડુંક વસ્તુ લેવાની હતી તો બસ બજારમાં ગયા હતા. અને હવે જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી અહીંયા રોટલા બનાવે છે. વાહ, રોટલા બનાવ્યા છે, મસાલાવાળા રોટલા. મસાલાવાળા રોટલા બનાવ્યા છે. પછી ભાખરી બનાવું છું. ને હવે આ ભાખરીનો લોટ બંધાય છે. આ મસાલાવાળો રોટલો મમ્મી એમાં શું નાખ્યું? મસાલાવાળામાં નાખ્યો અજમા, ચટણી, મીઠું, હળદર અને હિંગ. બરાબર. અને આ કુકરમાં શું થાય છે? કુકરમાં રીંગણા બટેકાનું શાક. કુકરમાં રીંગણા બટેકાનું શાક થાય છે. હાલો જમવા. તો હાલો બધા આવી જાવ જમવા. મસ્ત ઠંડી ઠંડી છાશ બપોરા કરી લઈએ મસ્તના. અને બસ મસાલા રોટલામાં તમે લસણ ને મેથી ને એવું બધું પણ નાખી શકો, પણ અમે અત્યારે ખાલી સાદો જ મસાલો કર્યો, મસાલાવાળો કર્યો છે. તો આવી રીતના પછી જ્યારે અમે અજમા ને લસણ ને મેથી ને એવું બધું નાખશું ત્યારે તમને પાછી એની રેસીપી બતાવશું. તો ચાલો હવે શાકભાજીમાં શું લેવાની જોઈ લઈએ. તો શાકભાજીનો થેલો અહીંયા એમનેમ પડ્યો છે. તો સૌ પ્રથમ તો શાકભાજીમાં લાવ્યા છીએ લીલા મરચાં. મસ્તના ભજીયા થાય એવા મરચાં છે, લીલા ટપા જેવા. ભજીયા જોઈને મરચાં જોઈને ભજીયા યાદ આવી જાય. અને પછી શું છે, બીજું શાક છે ટમેટા. હજી દેશી ટમેટા નથી આવતા, બાકી દેશી ટમેટા ખાવાની મજા આવે એટલે અત્યારે આપણે ટેમ્પરરી માટે 250 જ લીધા છે ગોટા ટમેટા. કેમ કે અમારે કોઈ ગોટા ટમેટા બધા ઓછા ખાય, દેશી ટમેટા હોય તો થોડાક આમ ખાટા ને એવા લાગે એટલે મજા આવે સેવ ટમેટાનું શાક કરવામાં, સલાડમાં. એટલે ખાલી અહીંયા છે ને ગોટા ટમેટા 250 જ લીધા છે. ફ્લાવર, મસ્તનું વ્હાઈટ ફ્લાવર પાઉંભાજી કરવા માટે. પછી છે વટાણા, લીંબુડા, ને છેલ્લું છે બટેકા. અને બટેકા લાવ્યા છીએ આપણે. બસ તો આટલું જ લાવ્યા છીએ, શાકની થેલી ખાલી. તો બસ હવે આ શાકભાજીને મસ્ત રીતના વોશ કરી નાખશું અને રોંઢા સુધી સુકાવા દેશું અને પછી ફ્રીજમાં રાખવા માટે સ્ટોર કરશું. તો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને આપણું શાક પણ કંઈક આવું થઈ ગયું છે રેડી. આવું મસ્તનું શાક બનાવ્યું છે લસણવાળું. તો આવી જાવ બધા યાર બપોરા કરવા. તો વાગ્યા છે રોંઢાના 5 અને ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે કરવાનું છે મશીનનું થોડુંક કામ. મશીન મીન્સ સિલાઈ મશીનમાં થોડુંક કામ છે એ કરી લઈએ. અને મમ્મી શું કરે? મમ્મી કરે છે રાતની પ્રિપેરેશન. મમ્મી રાતની પ્રિપેરેશન ભાજી મીન્સ પાઉંભાજીની પ્રિપેરેશન ચાલુ છે. એટલે મમ્મી બટેકા ફ્લાવર ને બધું સુધારે છે. તમને એમ થતું હશે કે 5 વાગ્યામાં રાતની રસોઈની તૈયારી, પણ અમે લોકો 7:30 થાય ને ત્યાં જમવા બેસી જ જાય. એટલે મીન્સ કે વહેલું હોય એટલે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરવી પડે. અને અહીંયા મશીનમાં આપણે છે ને કાંઈ આ સાડી છે એનું ગોદડાનું કંઈક કવર બનાવવાનું છે. એટલે બસ આપણે થોડુંક પતાવી લઈએ અહીંયા. અને હવે જો ચકલા પણ
પોતપોતાના ઘરે જવા માંડ્યા છે ને રોંઢાનું કંઈક આવું વાતાવરણ છે મસ્તનું. હવે ઠંડીની શરૂઆત ધીમે ધીમે થતી આવે એવું લાગે છે, કારણ કે 5 વાગ્યા છે તોય મસ્તનો ઠંડો ઠંડો પવન વાવવા માંડ્યો. તો બસ હવે મશીનનું કામ પતાવી લઈએ, પછી પાછા મળીએ. તો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે આપણી ભાજી, અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે બધા આવી જાઓ ને તમને બતાવું શું શું છે જમવામાં. જમવામાં છે આપણી મસ્ત ભાજી, પાપડ અડદના, કાંદા અને રોટલી. આપણે પાવને અવોઇડ કર્યા છે, કારણ કે આજ વખતે રોટલી અને ભાજી ખાવાનું મન હતું, એટલે શું કે આજ વખતે પાવને અવોઇડ કરીએ. અને ચાલો તમે બધાય પણ જમવા. તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, અને તમને બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવી વાતો સાથે, નવા દી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.